ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા નવા નવલોકમાં। અત્યારે હાલ 7:30 વાગ્યા છે। ઉઠી ગયા છે। इधर क्या हो रहा है? ए पूरी पूरी और वाह શું કરે બેટા? મને આલા શું? ઓય ડેમ્પા, ઓ ડેમ્પા ની બોલું? ના ના ओए ओए लड़सो ना अरे आदे रात बाहर आदे आजो શું થયું? પણ એ તો અમુનું છે, તને ના આવે તા તારું નો, એ તો અમુનું છે, આ તારું નો એ તો અમુનું છે। જો પેલો ભાઈ જો શું કહેજો, અમુ શું કહેજો જોઈ, અમુ શું કહેજો જોઈ, જો જોઈ લાઈ યાર લાઈ તારું નો એમ કહતા, તારું નો એમ કહતા મોબાઈલ કોણ ગયું? અમુક કા દીન તો હા હે ના હવે પતી ગયો, ટાઈમ થઈ ગયો મારે, હવે જાઉં હું કોરી પર કાલે કાલે હવે ને રોટલી ને ભાજી ખાઈ દી હું તો ખવાય તો ના લઈ જવાય, કેટલી બધી પણ બાપ આઉટ પડાય તો ખવાય તો લઈ જાવ। તું તારું રહીને એનું રે વગર તારું દે માથું તારા હું વાતું કાઢો કે એ પડી કુ લઈ જાય રોટલી કેટલી આલું આઈ કઠાવાનું છે કેટલી છે તારા ના ખાતી એ ના પાવે શું કઠાંતા તો થાય તો હું આલો રકાબ્યો આ કોણ ભરી પહેલા મિત્રો તરત જ ટિફિન ભરાય છે મારું, પપ્પાનું ને ભાઈનાનું। બોલ ફૂલ ખાઈ રાખી દીધું તે મિત્રો આ હાલ અત્યારે છે ને 8:50 થઈ છે અને આપણે આવી ગયા છે કોરી પર અને આ થેલા પેલા આપણે લવડાવી દીધું છે અને આ ટિફિન લવડાવ્યું છે અને હવે આજે લગભગ રાત્રે 12 વાગ્યાની રોએટી બનશે એવું કહે છે ગાડીઓની, પણ આ લોકોએ જીપીએસ બંધ થઈ ગયા છે બધાના, તો એ લોકોના લોકેશન મોકલીને અને પછી ચાલુ કરાવી દે તો લગભગ થઈ જશે। હવે રાત્રે 12 વાગ્યાની ગાડીઓ પડી છે તો એ એટલી ખબર ના પડે આ લોકોને કે લોકેશન મોકલી દઈએ, પોતપોતાની ગાડીઓ લોકેશન મોકલીને ચાલુ કરાવી દીધું હોત તો ચાલુ થઈ ગયું હોત। હવે એક ભાઈને પેલા ભાઈને કીધું છે લોકેશન ચાલુ મોકલશે અહીંથી એટલે ચાલુ થઈ જશે લગભગ, બરાબર છે। તો આવો કંઈ પ્રોબ્લેમ થાય ને તો લોકેશન મોકલીને ચાલુ કરાવી દેવાની ગાડીઓ, તો ચલો ગાડીઓ હવે ચાલુ થાય એટલે પછી એ લોકોની રોયટી કાઢીએ અને પછી મોકલી દઈએ સાઈડ પર। તો આ બાજુ પ્લાન પણ ચાલુ થઈ ગયો હશે, જો હમણાં જ પ્લાન ચાલુ થયો છે ને, આ દૂર ઉડતું દેખાય એટલે આમ ચીલાનો તો પ્લાન ચાલુ થઈ ગયો હશે અને આપણે હાલ ઓફિસમાં દેવાનું, તો ઓફિસની બહાર કરે ને ભાઈ માથાના વારસો બધું જોમ થઈ જાય એટલે ઓફિસનું દઈ રહેવું પડે। તો ચાલો મિત્રો આપણે આપણું કામ કરીએ અને વિડીયોમાં આગળ બનાવી રાખીએ, બરાબર છે। તો હેલો મિત્રો, અત્યારે 12:20 થઈ છે અને હવારનો આવ્યો નાનો બેઠેલો, જેમ કે રાતે 12 વાગ્યાની ગાડીઓ પડી હતી તો હમણાં હજુ નવરો તો થયો જ નહીં મતલબ। તો મિત્રો હજુ ગાડીઓ તો પડી જ છે પણ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગશે અને હજુ સર્વર તો ડાઉન જ ચાલે એટલે ખાઈ લઈએ ચલો બરાબર। તો મિત્રો હાલ 6:30 વાગ્યા છે
અને આજે આખો દિવસ એટલું બધું કોમ હતું કે બિલકુલ ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો. ખાધા હમણાં સવારનો આવ્યો તારનો ટાઈમ જ નહીં મળ્યો વિડીયો બનાવવાનો. તો આજે આખો દિવસ કોમ જ એટલું બધું હતું, ગાડીઓ એટલી બધી હતી. અને સવાર કાલે રાત 12 વાગ્યાનું સર્વર ડાઉન હતું, જીપીએસ કોઈના ચાલતા નહોતા. તો એ સવારમાં બધા લોકેશન મોકલાવીને ચાલુ કરી ગાડીઓ 12 વાગ્યા સુધી ચાલ્યું બધું. અને પછી પાછું થોડી વાર ઠપ થઈ ગયું. અને પછી આખો દિવસ એવી રીતે કોમ ચાલુ થતું એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. તો હજુ હિસાબ કિતાબ તો બાકી જ છે. આજે આખા દિવસનું કોમ વધારે હતું એટલે રોજે કોમ હોય છે, પણ આજે થોડું વધારે હતું. તો એ બધું પૂરું કરી લઉં. 6:30 વાગ્યા છે. આજે થોડો અડધો કલાક રાહ જો, કદાચ હવે ગાડીઓ ચાલુ જ રહેશે. હવે ગાડીઓ બંધ નહીં થાય, હવે ગાડીઓ ચાલુ જ રહેવાની છે. એટલે હવે આપણું કોમ કરીએ, બરાબર છે. અને વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આજે આખો દિવસ ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો, બરાબર છે. તો હું આજે દિવસનું જે કોમ છે થોડું વાર થઈને પછી બધું પૂરું કરી દઉં, હિસાબ બધું પૂરો કરી દઉં, અને પછી મળી આગળ વિડીયોમાં. તો મિત્રો અત્યારે 8:30 વાગ્યા છે અને આપણે કોલ પરથી ઘેર આવી ગયા છીએ. અને હાથ પગ ધોઈ નાખે છે અને જ્યોતિ ફોન પર વાત કરે છે અને પછી ખાવા કાઢે છે. કોણ હવે તારે રાખે ખાવાનું હવે ખાવા બેઠા છે. બિલાડી આવશે ખાલી આપણે ઘરે આવી જઈએ જઈ નાખે ખાઈ ગઈ. ચોરી બટાકાનું શાક, બાજરીના રોટલા. કોણ મમ્મી હતી? શું કહેતા? આ તો થેલામાં ચીડીઓ બહુ પહેરેલી. એ થેલીમાં 2 ફરા કાઢી મેં તો. પણ ધોયેલું હતું તું એમને થેલીમાં ચીડીઓ કહ્યા હતા થેલો નવો લાવવાનો એવું કને કીધું. તે શું લેવાની પોતરી હોય તો તે ચમ તેવું થોડુંક નોકરી કરે જ જાય. પૂરી ચાની લીધી અને મૂળો મમ્મી ટિફિન લઈ જઈ ગયા. બાલી ખાઈ લીધા. તો મિત્રો આપણે ઠંડી લાગે છે એટલે બહાર તાપણી હરકત છે, તો બહાર તાપણી કરવા બેસી ગયા છે, બરાબર. જો હવે તાપણી હરકત છે અને આપણે હાલ બેઠા છીએ. પણ રાતના 12 વાગ્યા છે અને બાજુ ગાડીઓ લોડ થાય છે. જો કે સર્વર ડાઉન છે એટલે હમણાં હાલ રોયલ્ટી બોયલ્ટી ન કરવાની નહીં, એટલે ગાડીઓ ઊભી થવાની છે. પણ એક ભર દઉં તો મૂકું ભરી દો. અને આ તાપણી હરકત છે એટલે બેઠા છીએ, ઠંડી લાગે છે. અને આ બાજુ બીજી ગાડીઓ ઊભી છે, કારણ કે સર્વર ડાઉન છે એટલે બધી ગાડીઓ ઊભી થઈ ગઈ છે, બરાબર. હવે ચાલુ થાય પછી કાઢશું. તો મિત્રો અત્યારે હાલ રાતના 12 વાગ્યા છે. તો તમે વિચારશો કે રાતના 12 વાગે હું વ્લોગ શૂટ કરું છું, પણ રાતના 12 વાગે એટલા માટે કારણ કે હું અત્યારે નાઇટમાં નોકરી પર છું. તો તમને બતાવું કે જો આ બાજુ ગાડી લોડ થાય છે, ગાડીઓ લોડ થવાનું ચાલુ છે. અને હાલ જેમ દિવસે પ્રોબ્લેમ હતો ને એમ અત્યારે રાતનો પણ પ્રોબ્લેમ છે. કાલ રાતનો હવે પ્રોબ્લેમ ચાલુ જ છે, સર્વર ડાઉન ચાલે છે એટલે ગાડીઓ બધી ભરી મૂકી છે. અને હાલ ગેર રાત્રે લગભગ 8 વાગે ઘેર ગયો, ના 8:30 વાગે ઘેર ગયો. 8:30 વાગે કમ્પ્લીટ ઘેર પહોંચ્યો હતો. પછી ખાઈ બાઈને અને પછી પાછો આવ્યો ક્વારી પર, કેમ કે આજે નાઇટ મારે કરવાની છે એટલે કાલે દિવસે ઘેર રહીશ. તો હવે આજનો બ્લોગ હું અહીં પૂરો કરું છું. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
ફરી મળીશું કાલે એટલે સવારમાં મળશું પાછળ આપણે ફરીથી સવારમાં બ્લોગ શૂટ કરીશું મતલબ ભાઈ રાત સુધી મતલબ ઘેર બ્લોગ શૂટ થશે બરાબર. ચલો ફરી મળશું કાલે સવારમાં. ગુડ નાઇટ.